The half-life of a radon is 3.8 days. After how many days will only 1/20th of the radon sample be left over? તો આપણી પાસે અર્ધાયુ સમય છે 3.8 દિવસ. તો 1/2 બરાબર 3.8. બીજું આપેલું છે કેટલા સમય પછી એનું 1/20 જેટલું તત્વ બચશે. એટલે અવિભાજિત ભાગ છે n/n0 બરાબર n0/20 થાય. એના માટેનો સમય t પૂછેલો છે. n બરાબર n0/20 થાય એના માટેનો સમય આપણે પૂછેલો છે. તો સૂત્ર શું લખશું? n બરાબર n0 e raised to minus lambda t. એમાં n ની વેલ્યુ n0/20 બરાબર n0 e raised to minus lambda t. આ બંને કટ થાય 1/20 is equal to 1/e raised to lambda t થાય. તો e raised to lambda t બરાબર 20 થાય. બંને બાજુએ log બેઝ e લઈએ એટલે કે ln લઈએ તો આ lambda t બરાબર આ ln 20 થાય. લેમ્બડા એટલે 0.693 upon tau 1/2 થાય કારણ કે tau 1/2 આપેલું છે. આ t મારે શોધવું છે. ln 20 એટલે 2.303 log 20 થાય. તો t બરાબર 2.303 log 20 એટલે 1.3010. 20 છે એટલે આ 1 અને 20 નું 0 માં એટલે 3010 ગુણાકારમાં tau 1/2 એટલે 3.8 એટલે આ tau 1/2 ને ગુણાકારમાં લઈ ગયો એની કિંમત મૂકી દીધી છેદમાં 0.693. તો કેલ્ક્યુલેટર થી જવાબ લખ્યો 16.43 વર્ષ થાય. નિયરલી ઇક્વલ ટુ 17 વર્ષ થાય. બરાબર. કેટલા દિવસ પછી છે? અચ્છા આ ડેઝ છે યર કે ત્યાર પછીનો ક્વેશ્ચન 81. તો mean lives of a radioactive substance are 1620 years and 405 years for alpha emission and beta emission respectively. The time during which 3/4 of a sample will decay if it is decaying both by alpha emission and beta emission simultaneously is. તમને શું આપ્યું છે? મીન લાઈવ્સ આપેલી છે, સરેરાશ જીવનકાળ. એટલે ટો આલ્ફા એ આપ્યું છે 1620 વર્ષ. તો બીટા આપેલું છે 405 વર્ષ. અને the time during which 3/4 of a sample will decay એટલે 3/4 ભાગ ડીકે થઈ જાય છે. તો વિભંજિત ભાગ 3/4 છે માટે અવિભજિત ભાગ બરાબર 1 - 3/4 આવે એટલે 1/4.
અને એના બરાબર શું આવે n/n0. અવિભાજિત ભાગ એટલે n/n0. તો આપણે એમ કહી શકાય કે n/n0 બરાબર 1/4 બરાબર 1/2 એના બરાબર 2n એટલે n બરાબર 2. આ એક રાખી દો. હવે લેમ્બડા ટોટલ બરાબર લેમ્બડા આલ્ફા પ્લસ લેમ્બડા બીટા. બરાબર. તો લેમ્બડા ટોટલ માં મારે ટો 1/2 જોઈએ છે એટલે 0.693 upon ટો 1/2 ટોટલ બરાબર 1 upon ટો આલ્ફા પ્લસ 1 upon ટો બીટા. જો આમાં આલ્ફાની કિંમત 1/2 એટલે આ સરેરાશ જીવનકાળ છે ભાઈ. આના બેના સરેરાશ જીવનકાળના સૂત્રો મૂક્યા કારણ કે સરેરાશ જીવનકાળ આપેલા છે. અને અહીંયા મેં કિંમત મૂકી એ અર્ધાયુ સમયના સ્વરૂપની કિંમત મૂકી 0.693 upon ટો 1/2 ટોટલ. શા માટે? કારણ કે મેં n બરાબર 2 લાવ્યો એટલે t શોધવાનો છે તો t બરાબર 2 ટો 1/2 થશે. તો હું આ ટો 1/2 શોધી લઈશ પછી * 2 કરી નાખીશ એટલે મને કુલ સમય મળી જશે. તો અહીંયા 0.693 upon ટો 1/2 ટોટલ બરાબર 1 upon 1620 વત્તા 1/405. તો આનો લસા આવશે 1620 કારણ કે 405 * 4 એટલે 1620 થાય. તો આ તો 1 અને આને 4 વડે ઉપર નીચે ગુણો તો એ છેદમાં 1620 આવી જાય એટલે અંશમાં 4 આવે એટલે આ 5/1620. તો ટો 1/2 ટોટલ બરાબર અંશમાં જાય તો આ ગુણાકારનું છે તો 0.693 * 1620 છેદમાં 5. 5 વડે ભાગ પેલા તો ચડાવો તો 5 × 15 1 વધ્યું 5 × 10 2 વધ્યા 20 એટલે 526. 0.693 * 324 ટોટલ નહીં આવે એટલે ગુણાકાર કરી નાખો 224.56 એટલે 5 લખો ને 5 વર્ષ. તો t બરાબર n ટો 1/2 ટોટલ તો બરાબર 2 × ટો 1/2 ટોટલ એટલે 2 × 2 to 4.5 ને 225 તો 450 થાય એટલે આને ઓછો 449 આન્સર આવે લખી નાખો ચાલો. એના પછીનો ક્વેશ્ચન 82. In a sample of a radioactive material, what percentage of the initial number of active nuclei will decay during one mean life? તો એક સરેરાશ જીવનકાળ દરમિયાન કેટલા ટકા
શરૂઆતના જે પરમાણુની સંખ્યા છે એના કેટલા ટકા પરમાણુઓ વિભંજન પાઈમાં હશે? અવિભંજિત નથી પૂછ્યું, વિભંજિત ભાગ પૂછ્યો છે ટૂંકમાં, બરાબર. પણ અર્ધાયુ સમયના અંતે નહીં, સરેરાશ જીવનકાળના અંતે. તો હવે આપણું સૂત્ર પહેલામાં કેવું હતું કે જો t બરાબર n તો 1/2 હોય તો આપણને ખબર છે n બરાબર n0/2n હોય. તો એવી જ રીતે જ્યારે t બરાબર n તો હોય, સરેરાશ જીવનકાળ હોય n જેટલા, તો આ n નું મૂલ્ય n0/e⁻n અડધું થાય, બરાબર. જો તો 1/2 ના અંતે અડધું થાય એટલે આ n0/2 થાય. પછી 2 તો 1/2 હોય તો એનું અડધાનું અડધું થાય એટલે 2/2 થાય, બરાબર. હવે એના જેવું જ તો સમય હોય તો આ n0/e થાય તો સમયના અંતે. તો 2 તો 1/2 હોય તો અને 2 તો હોય તો n0/e હોય એનો e માં ભાગનો d². ખ્યાલ આવ્યો? 3 તો હોય તો n0/e નો ઘન થાય તો વ્યાપક રીતે ખ્યાલ આવી ગયો બધાને? એટલે આપણને અને પ્રતિશતમાં આપણે કહીએ તો અવિભંજિત ભાગ બરાબર 100/e⁻n. બરાબર. અહીં t બરાબર તો તેથી n બરાબર 1 એટલે અવિભંજિત ભાગ બરાબર 100/e એટલે 100/2.718. એટલે નિયર 1.37 છે, બરાબર. તો વિભંજિત ભાગ બરાબર 100 - અવિભંજિત ભાગ એટલે 37%, 63%. એ આન્સર, બરાબર. Next, 83 number નો question. Masses of two isobars 29 copper 64 gives નથી and 30 zinc 64 એટલે આ 30 zinc 64 are 63.98 U એટલે 63.98 U અને આનું દળ છે 63.92 U respectively. It can be concluded from this data that હવે આટલું આપ્યું છે આ બંને છે એકબીજાના આઈસોબાર છે, બરાબર. આમાં આનું દળ આટલું છે, આનું દળ આટલું છે. તો આટલા ડેટા પરથી આપણે કન્ક્લુડ શું કરવાનું છે તો કે ઓપ્શન જુઓ. ઝિંક 64 is radioactive decaying to copper 64 through a beta decay. ઝિંક 64 રેડિયોએક્ટિવ છે અને એમાંથી કોપર 64 બને અને બીટા પણ ઉત્સર્જન થાય. બીજું આપ્યું છે કોપર 64 રેડિયોએક્ટિવ છે, એમાંથી ઝિંક 64 બને અને ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય. ત્રીજો ઓપ્શન આપ્યો છે કોપર 64 is radioactive decaying to zinc 64 through beta decay અને both isobars are stable. તો આન્સર આપણો સી આવશે. શા માટે આવશે સમજો. પહેલા તો બીટા ડીકે થાય એટલે પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે, એટલે એના પરથી જ સીધો જવાબ કહી દેવો હોય તો કહી શકાય, એમાં કોઈ બીજો પ્રશ્ન જ નથી. તો આ 29 માંથી 30 થાય છે, મતલબ પરમાણુ ક્રમાંક વધે છે, તો જ્યારે બીટા ડીકે થાય. પણ બીટા ડીકે થાય જ શું કામ? તો હંમેશા બીટા ડીકે થાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય.
તો આનું દળ વધારે છે અને આનું દળ ઓછું છે, બરાબર. તો વધુ દળમાંથી ઓછું દળ ઉત્પન્ન થાય, પ્લસ બીટા થાય, પ્લસ ઉર્જા કંઈ ઉત્પન્ન થાય. એટલે આપણે એમ કહી શકાય કે આ 29 copper 64 gives 30 zinc 64 plus -1 E0 plus પ્રક્રિયાની ઉર્જા કેવી છે, બરાબર. તો આપણો આન્સર આવે સી. The half-life of 38 strontium 90 NO2 એ આપ્યો છે 28 years. What is the disintegration rate of 15 milligram of this isotope? તો દળ આપ્યું છે 15 મિલીગ્રામ, એટલે 15 ગુણાકારમાં 10⁻³ ગ્રામ. તેનો ડિસઇન્ટિગ્રેશન રેટ એટલે વિભંજનનો દર. હવે જવાબ બધે ધન આપ્યા છે એટલે આપણે ટૂંકમાં dN/dt અથવા તો એક્ટિવિટી આ એ પૂછેલું છે એટલે માનાંકમાં લખવો પડે. નહીંતર સામાન્ય રીતે વિભંજનનો દર સૂત્ર મુજબ લખીએ તો માઇનસ આવે. હવે જવાબ બધા બેકવેરલમાં છે. બેકવેરલ એટલે વિભંજન પ્રતિ સેકન્ડ, અને આ વર્ષમાં આપ્યું છે. એટલે પહેલા તો આને આપણે આમ કેવું પડે કે 28 વર્ષ એટલે 28 ગુણાકારમાં 365 ગુણાકારમાં 24 ગુણાકારમાં 3600 સેકન્ડ. 28 વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરો તો એક વર્ષની અંદર 365 દિવસ હોય, એક દિવસમાં 24 કલાક હોય અને 24 કલાકની અંદર 3600 સેકન્ડ હોય, બરાબર. આ કેટલું થાય? 8.83 ગુણાકારમાં 10⁸ સેકન્ડ, બરાબર. હવે વિભંજનનો દર માટે અમારે લેમ્બડા n ની જરૂર પડે. વિભંજનનો દર dN/dt બરાબર માઈનસ લેમ્બડા n. એમાં લેમ્બડા એટલે અર્ધાયુ સમય પરથી મને 0.693/1 એટલે લેમ્બડા મળી જવાનું છે. n એટલે અવિભંજિત પરમાણુઓની સંખ્યા. કોનામાં? 15 મિલીગ્રામ 38 સ્ટ્રોન્શિયમ 90 માં, બરાબર. તો હું અહીંયા એમ કહીશ કે 90 ગ્રામ આ 38 સ્ટ્રોન્શિયમ 90 ની અંદર માં પરમાણુઓની સંખ્યા બરાબર 6.023 ગુણાકારમાં 10⁻23 હોય એવો કેટલો આંક જેટલી આશરે, બરાબર. તો 15 × 10⁻³ ગ્રામમાં કેટલું, બરાબર. તો આ આપણી અવિભંજિત પરમાણુની સંખ્યા આવે 6.023 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 15 × 10⁻³ છેદમાં આ 15 ચોક 90 6 આને 0.23 એટલે આને 6 જ ગણો તો 6 ચોક કેન્સલ થઈ ગયું. આ 10⁻20 પરમાણુ આવી ગયું, બરાબર. તો હવે માટે dN/dt બરાબર લેમ્બડા n એટલે 0.693/1/2 into n બરાબર 0.693 10⁻20 છેદમાં 8.83 × 10⁸8. Zero point 693 upon 8.83. 0. પણ આના ભાગાકારમાં આ કરો સીધું 7 point ક્યાંથી આવે? 0.078 10⁻12 એટલે હવે 10 ઘાત લઈ જાઓ તો 7.8 10⁻10 આપણો આન્સર આવશે 1.
લખી નાખો ચાલો. લગાવ્યું? બાકી નથી કોઈ? चलो 85 नंबर नो क्वेश्चन. A certain radioactive substance has a half life of 5 years. એટલે ટો 1/2 એ 5 વર્ષ. For a nucleus in a sample of the element, the probability of decay in 10 years. 10 વર્ષમાં વિખંડનની સંભાવના કેટલી? એટલે વિભાજિત ભાગ કેટલો? ઇનડાયરેક્ટલી પૂછ્યું છે. તો 5 વર્ષમાં 50% થાય, બીજા 5 વર્ષમાં 25% થાય, તો અવિભાજિત ભાગ 25%, વિભાજિત ભાગ 75%. તો આન્સર બી. આમાં એવું છે ટી બરાબર 10 years બરાબર, એટલે 2 તો 1 થાય ને, તો વિભાજિત અવિભાજિત ભાગ ડાયરેક્ટ જ કરવાનો. વિભાજિત ભાગ બરાબર 100 માઇનસ 100 ના છેદમાં 2 એટલે 100 માઇનસ 25 બરાબર. આ 2 તો નામ છે તો અહીંયા 2 આવે. 86. A sample of radioactive material has mass small m, decay constant lambda, and molecular weight capital M. Avogadro constant is equal to Na. The initial activity of the sample is. હવે સમજો, તમને એમ કહીએ કે ભાઈ કેપિટલ M જેટલું દળ હોય ત્યારે એવોગેડ્રો આંક જેટલા પરમાણુ હોય, તો m દળ હોય ત્યારે કેટલા પરમાણુ હોય? એટલે n બરાબર mna બાય કેપિટલ N પરિણામે. હવે dn બાય dt બરાબર લેમ્બડા n, તો લેમ્બડા અને n ની કિંમત મૂકી દઈએ mna બાય આજ આપણો જવાબ સી. જે આગળનો દાખલો ગણ્યો તેનો શોર્ટકટ આપી દઉં છું. પહેલામાં આપણે લેમ્બડાની કિંમત 0.693 upon to 1 આપવું પડે, એટલે આખો દાખલો લઈ. In a gamma ray emission from a nucleus, હવે ગામા રે નું ઇમિશન થાય તો પરમાણુ ક્રમાંક બદલાય નહીં, પરમાણુ ગણાંક બદલાય નહીં, માત્ર ઊર્જા એટલે કે સ્થાયીપણાની અવસ્થામાં ફેરફાર થાય. તો એને અનુરૂપ આન્સર જોઈએ તો there is no change in a photon number and the neutron number. સી આન્સર આવશે.
87 માં C એ ડાયરેક્ટ લખવાનું છે 88 નંબરનો ક્વેશ્ચન Z બરાબર 92 છે a nucleus with Z બરાબર 92 emits the following in a sequence alpha beta minus alpha 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 beta minus alpha beta plus and alpha. The Z of the resulting nucleus is હવે ક્રમ શું છે આલ્ફા બીટા માઇનસ 5 વખત આલ્ફા પછી પાછું બીટા માઇનસ પછી આલ્ફા બીટા પ્લસ અને પાછો આલ્ફા બરાબર હવે સમજો અહીંયા આલ્ફા કણ કેટલા ઉત્સર્જિત થાય તો 1 2 3 4 5 6 7 ને 8 એટલે આલ્ફા કણ છે તે 8 બીટા માઇનસ કેટલા 1 2 3 ને 4 તો બીટા માઇનસ છે 4 બરાબર અને બીટા પ્લસ કેટલા 2 છે બરાબર હવે આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે બીટા માઇનસ ઉત્પન્ન થાય તો 1 જેટલો વધે અને બીટા પ્લસ માં 1 જેટલો ઘટે તો Z ડેશ બરાબર Z માઇનસ એટલે આપણે આમ જ કરો તો 8 આલ્ફા છે એટલે એમાં 2 જેટલો ઘટે એટલે માઈનસ 2 આની અંદર 1 જેટલો વધે એટલે પ્લસ 1 અને આની અંદર 2 જેટલો ઘટે એટલે માઈનસ 1 બરાબર તો આ થશે 92 8 દુ 16 આ 4 જેટલો વધે અને આ પાછો 2 જેટલો ઘટે તો 92 plus 4 96 minus 18 16 માંથી 8 જશે 8 અને અહીંયા 8 માંથી 8 જશે 78 આન્સર 78 89 The penetrating powers of alpha, beta and gamma radiations in a decreasing order. તો મેં તમને વિભેદન શક્તિ અને આયનીકરણ શક્તિ સાપેક્ષ વિભેદન શક્તિ અને સાપેક્ષ આયનીકરણ શક્તિ લખાવેલી હતી બરાબર એમાં સાપેક્ષ વિભેદન શક્તિ હતી આલ્ફા બીટા ગેમા હતું એટલે 1/100/10,000 બરાબર એટલે ગેમાની વિભેદન શક્તિ સૌથી વધુ પછી બીટાની પછી આલ્ફા તો આપણો આન્સર આવે બી ગેમા બીટા આલ્ફા બરાબર કેમ એવું ગેમા સૌથી નાનો છે એટલે સરળતાથી આરપાર થઈ શકે કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે ગેમા બરાબર અને આપણને ખબર છે ગામાક્ષુ ઇન્સોલેમાં ગામા સૌથી પહેલા જ આવે એટલે એની તરંગ લંબાઈ સૌથી નાની હોય 10 ની -18 ઘાત 20 ઘાત 22 ઘાત સુધીની નાની તરંગ લંબાઈ હોય બીટા કણ છે એ ઇલેક્ટ્રોન છે દળ ધરાવતો કણ છે એટલે ન્યુક્લિયર એ આના કરતા થોડુંક એને પાર થવામાં મુશ્કેલી અનુભવે આલ્ફા કણ એનાથી મોટો છે તો એને પાર થવામાં એનાથી વધારે મુશ્કેલીનો અનુભવ થાય એટલે એની વિભેદન શક્તિ સૌથી ઓછી હોય આ 3 નિયમ A nucleus with mass number 220 initially at rest emits an alpha particle if the Q value of the reaction is 5.5 million electron volt. The kinetic energy of the alpha particle is. चलो आने गणवन ट्राई करो चलो જોઈએ इसमें है कितना दम
90 નંબરનો ક્વેશ્ચન ટ્રાય કરો બધા. પણ આ તો આ સૂત્ર તો આમાં કઈ છે જ નહીં. આ તો ભગવાન ટ્રાય તો પ્રથમ તો કરે છો એ લોકો બી ગણવાનું ટ્રાય કરે. ચાલો જુઓ હવે એક વ્યક્તિએ રજૂઆત કરેલી છે અને સાચી જ રજૂઆત છે કે ભાઈ 220 નું ન્યુક્લિયસ છે એમાંથી બે ભાગ પડે બરાબર. એક આલ્ફા પાર્ટિકલ એટલે 4 અને બીજો 216. તો જેનું દળ ઓછું હોય એનો વેગ વધુ હોય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બરાબર, અને જેનું વેગ ઓછો હોય એનું દળ એટલે જેનું દળ વધારે હોય એનો વેગ ઓછો હોય. તો ગતિ ઉર્જામાં 1/2 mv² આવે. તો mv ની તો વેગમાન બેનું સરખું હોય એટલે જેનો વેગ વધુ હોય એની ગતિ ઉર્જા વધુ હોય. તો 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી વધુમાં વધુ ગતિ ઉર્જા આલ્ફા કણને મળે. તો 5.5 કરતા જવાબ નાનો હોય પણ આમ જવાબ 5.5 ની નજીકનો હોય તેવો જવાબ એક જ છે 5.4. આન્સર બી આવે બરાબર. પણ આપણે મેથેમેટિકલી એને પ્રૂવ કરવું છે કે 5.4 એક્ઝેક્ટ આટલો જ આવે. તો એને આવી રીતે કરી શકાય કે ભાઈ આપણી પાસે એક મોટું ન્યુક્લિયસ છે જેનું દળ 220 U છે અને આપણે એમ કહીએ એના બે ભાગ પડે છે બરાબર. આ આમ જાય છે અને આ આમ જાય છે. આનો વેગ v2 છે બરાબર, આનો વેગ v1 છે. તો v1 આ બાજુએ જાય છે એટલે -v1 કહેવાય. આનું દળ m1 તો m1 કેટલું થશે? આ આલ્ફા પાર્ટિકલ છે એટલે m2 બરાબર 4 થાય તો આનું થશે 216. હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ जीरो बराबर m1 माइनस v1 बराबर वत्ता m2 v2 એટલે m1 v1 બરાબર m2 v2. તો હવે m1 એટલે 216. તો 216 v1
ના આમ જ રાખો અત્યારે આમ કંઈક આપો. હવે આ m1 v1 બરાબર m2 v2 એટલે p1 બરાબર p2. બેના વેગમાન સરખા. વેગમાન સરખા તો ગતિ ઊર્જા √2m k, એટલે જો ગતિ ઊર્જા k હોય તો p1 બરાબર √2m1 k1. 2m1 k1 આ બાજુ √2m2 k2. આ 2 2 કટ બે બાજુ વર્ક કરી નાખું તો m1 k1 બરાબર m2 k2. હવે અહીંયા m1 m2 ની કિંમત મૂકીએ તો આ 216 k1 બરાબર 4 k2. એટલે k2 બરાબર 216 ના છેદમાં 4 k1 એટલે 5 24 અને 16 એટલે 54 k1 k2 બરાબર આ પરિણામે. હવે કુલ ઉર્જા 5.5 છે, એની Q એનર્જી છે. Q એનર્જી છે આ બેની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. તે ઇનડાયરેક્ટલી તમને એમ કીધું છે કે બેની કાઇનેટિક એનર્જીનો સરવાળો 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો K1 ની વેલ્યુ K1 ને K2 ની વેલ્યુ 54 K1 બરાબર 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 55 K1 બરાબર 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 55 ને છેદમાં જવા દો તો 5.5 ના છેદમાં 55 એટલે 0.1. તો K1 બરાબર 0.1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે K2 બરાબર 54 K1 એટલે 54 આ 0.1 એટલે 5.4 MeV. આ આપણો આન્સર છે. ખ્યાલ આવી ગયો? તો K2 છે એ આલ્ફા કણની ગતિ ઊર્જા છે, એટલે આલ્ફા કણની ગતિ ઊર્જા 5.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લખી. લખાઈ ગયું બધાને? અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન. નંબરનો ક્વેશ્ચન. A radioactive sample S1 having an activity of 5 microcurie has twice the number of nuclei as another sample S2 which has an activity of 10 microcurie. The half lives of S1 and S2 can be. S1 ની એક્ટિવિટી 5 માઇક્રોક્યુરી છે અને એના નંબર ઓફ ન્યુક્લિયાઈ છે એ બીજા સેમ્પલ કરતા બમણા છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે 5 માઇક્રોક્યુરી છે કોનું S1 ની વાત થઈ છે
ત્યારે એના પરમાણુની સંખ્યા 2n0 છે ફોર એક્ઝામ્પલ, અને બીજાની એક્ટિવિટી 10 છે S2 ની, સેમ્પલ 2 એની 10 માઇક્રોક્યુરી છે, ત્યારે એની અંદર પરમાણુની સંખ્યા n0 છે, તો જ પેલા બમણા એટલે 2n0 કહેવાય. The half lives of S1 and S2 can be, તો S1 અને S2 ની અર્ધાયુ સમયો આ ચાર ઓપ્શનમાંથી કયા કયા હોઈ શકે? હવે માઇક્રોક્યુરી એ તમારી એક્ટિવિટી છે I, એટલે I1 બરાબર માઇનસ લેમ્બડા 1 n1 અને I2 બરાબર માઇનસ લેમ્બડા 2 n2. બરાબર. હજુ આને આપણે એક સ્ટેપ આગળ લઈ જઈએ તો માઇનસ 0.693 તો 1/2 1 n1 અને આ માઇનસ 0.693 તો 1/2 2 n. એમાં n1 હવે કિંમત મૂકી દઈએ, એટલે ગુણોત્તર લઈ લઈએ તો I1 બાય I2 પછી કિંમત મૂકીએ તો I1 બાય I2 બરાબર આ 0.693 માઇનસની સાઇન કેન્સલ, એટલે આ n1 અપોન ટો 1/2 1 અને છેદનો છેદ અંશમાં જાય એટલે ટો 1/2 2 બાય n. હવે કિંમત મૂકો I1 ની 5 માઇક્રોક્યુરી અને 10, n1 એટલે 2n0, આ ટો 1/2 1 મારે શોધવાનું છે, આ ટો 1/2 2 અને આની કિંમત n0, આ બે કેન્સલ, આ 2 બરાબર. તો આને હું આમ લઈ આવું તો ટો 1/2 1 બરાબર 4 ટો 1/2 2. તો એકનો અર્ધાયુ સમય બીજા કરતા 4 ગણો છે, એટલે પહેલાનો અર્ધાયુ સમય છે જો બીજાનો 5 હોય તો પહેલાનો 4 હોય, એટલે આપણે એમ કહી શકાય કે ટો 1/2 બરાબર 20 વર્ષ અને ટો 1/2 બરાબર 5 વર્ષ હોય, તો ટો 1/2 બરાબર 4 ટો 1/2 થાય. તો ઓપ્શનની અંદર 20 ને 5 ને 20 ને 10 એવું જ આપ્યું છે, તો પેલો ઓપ્શન આવે કે એકનો 5 હોય, આની કિંમત 5 હોય, તો આની કિંમત છે તે 5 ગુણાકારમાં 4 એટલે 20 થાય, એટલે આપણો આન્સર આવે એ. એટલે અહીંયા આવ્યા પછી જવાબ જોઈને નક્કી કરવાનું કે આ કયા જવાબની અંદર આ સમીકરણનું પાલન થાય છે, એ તમારો જવાબ. બરાબર. આટલું આપણે ગણતરીથી લાવ્યા અને પછી આપણે ઓપ્શન પરથી નક્કી કર્યું કયો ઓપ્શન આવશે. 92. In a sample of radioactive material, what fraction of the initial number of active nuclei will remain undisintegrated after half of a half-life of the sample? Half of a half-life of the sample. તો સિમ્પલ છે, સમય કેટલો? half of half-life of the sample. આના બરાબર n to 1/2 કહું તો શું થાય? n બરાબર 1/2. તો આપણને ખબર છે કે n સમયના અંતે આ થાય n0/2 raised to n, એટલે n/n0 બરાબર 1/2 raised to n, એટલે 1/2 raised to n ની વેલ્યુ 1/2 એટલે 1/2. તો આન્સર આવશે C, 1/2. અર્ધાયુ સમયના અડધા સમય દરમિયાન એ 1/√2 માં ભાગનું વિકર્ણન ભાગ. અર્ધાયુ સમયના 1/3 ભાગ હોય તો
અથવા એમ કીધું હોય કે અર્ધાયુ સમય છે એ 15 સેકન્ડ છે તો 5 સેકન્ડમાં કેટલો વિભંજન પામશે? 1/1/3 એટલે 1/2/1/3 બરાબર. n ની વેલ્યુ કેટલી છે એ સીધી n ની જગ્યાએ મૂકવાની. n ડિસાઈડ કરી અને n ની જગ્યાએ મૂકવાનું. t બરાબર n to 1/2. તો આપેલી જે વિગત છે એ પ્રમાણે અહીંયા n ની વેલ્યુ કેટલા to 1/2 તે આપણો સમય આવે n મળી જાય. એના પરથી પછી તમારે કિંમત મૂકવાની 2/93. The half-life period of a radioactive element X is same as that as the mean life of another radioactive element Y. એકનો અર્ધાયુ સમય કે બીજાનો સરેરાશ જીવનકાળ એ બંને સરખા છે. Initially they have the same number of atoms, then એટલે આ to 1/2 of x બરાબર to of y આવું થાય. હવે to 1/2 એટલે 0.693 upon લેમ્બડા થાય. એટલે આના માટે 0.693 upon લેમ્બડા x અને આના માટે 1 upon લેમ્બડા y લખાય. બરાબર. તો લેમ્બડા x બરાબર 0.693 લેમ્બડા y. હવે શરૂઆતમાં બેના પરમાણુની સંખ્યા સરખી હતી એટલે હવે હું એમ કહું કે ix by iy તો આ શું થશે માઈનસ લેમ્બડા x m0 upon માઈનસ લેમ્બડા y m0 आधे कैंसल 0.693 लेम्बड़ा y upon लेम्बड़ा y आधे कैंसल એટલે 0.693 is less than 1 तो ix is less than iy. આમાં અડધું થાય ને આમાં 2.718 થાય એટલે y is ડીકે ફાસ્ટર દેન i કારણ કે iy મોટો છે જેનો મોટો હોય તે ફાસ્ટર થાય એટલે આપણો આન્સર આવશે c. y will decay faster than x. लगाइए શું બતાવું. During negative beta decay, an empty neutrino is always emitted along with an ejected electron. Negative beta decay ઉત્પન્ન થાય ત્યારે એની સાથે empty neutrino છે ઉત્પન્ન થાય. Then only linear momentum will be conserved. Total linear momentum and total angular momentum, but not total energy will be conserved. Total linear momentum, total energy, but not total angular momentum will be conserved. Total linear momentum, total angular momentum and total energy will be conserved. So D answer. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ને ઊર્જા સંરક્ષણનો નિયમ એ મૂળભૂત અને સાર્વત્રિક છે. એટલે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે આમાંથી ત્રણમાંથી એકેય નિયમનો ભંગ થાય. તો દરેક પ્રક્રિયામાં ત્રણે ત્રણ નિયમનું પાલન થવું જ જોઈએ.
એટલે આપણો આન્સર આવશે ડી. ચાલો આગળ